ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે વલસાડના ઉમર ગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા છે। વલસાડના મરોલી અને ઉમરગામ તાલુકાના માછીમારો માછીમારી કરવા ગયા હતા, જ્યાં માછીમારો ઈરાનમાં ફસાતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે। ઈરાનમાં ફસાયેલા માછીમારોએ વિડીયો જાહેર કર્યો છે। વહેલી તકે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી વતન પરત પાછા લાવવા માટે સરકાર સમક્ષ મદદની માંગ કરી છે। મારા ઘરવાળા ત્યાં ફસાયા છે। અમારા મોરોલી ગામના ઘણા ભાઈઓ ફસાયા છે અહીંયા, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ત્યાં ફસાયા છે। એ લોકો ત્યાં બોટમાં જ રહે છે અને એ લોકોને કહેવાનું છે કે અમારે ત્યાં હમણાં તો કંઈ નથી, પણ ગમે ત્યારે ગમે તે રીતે ગભરાવાનું લાગે છે। એવું કહે છે કે ગમે ત્યારે યુદ્ધ વધી શકે એવું એ લોકોનું કહેવાનું છે। ખરેખર એમને વિડીયો જોઈને હૃદય દ્રવિત થઈ ગયું અને અમને હવે વધારે ચિંતા લાગી રહી છે। એમના પરિવારજનોમાં ખૂબ જ ગમગીન માહોલ છે। ગામમાં પણ ખરેખર અમે ચિંતા કરી રહ્યા છે। સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે એમના પરિવારજનોને, અમારા પરિવારજનોને વહેલામાં વહેલી તકે પરત લાવે એવી અમારી માંગણી છે। અમારો ઉમરગામ તાલુકાના 72 જેટલા માછીમારો ઈરાન જેવા દેશમાં ફસાયા છે, જે કાળી યુદ્ધના કારણે। હવે એ લોકોની એક જ માંગ છે કે અમને અર્મેનિયા જે એરપોર્ટ છે, એરપોર્ટ નજીક પડે છે અને એરપોર્ટ સુધી જો અમને લઈ જવાની વ્યવસ્થા સરકાર કરે તો એરપોર્ટથી અમે પ્લેન દ્વારા ઇન્ડિયા પરત ફરી શકે તેવું છે। તો અમે સરકારમાં ધારાસભ્યશ્રી, મામલેદારશ્રી, સાંસદ સભ્યશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ અમારા સરપંચશ્રી દ્વારા અમે આખા પંચાયત પરિવાર દ્વારા એમની જોડે જ છે અને અમે રજૂઆત પણ કરી દીધી છે। નમસ્કાર મીડિયાને કે અહીં અમે ગુજરાતી લોકો 70 થી 72 જણ છે અને 3 ડિપાર્ટમેન્ટમાં અમે વેચાયેલા છે। અહીંયા કિસના છે ગુજરાતી લોકો, અને એક ડિપાર્ટમેન્ટ ચીરુના છે અને એક ડિપાર્ટમેન્ટ ચારકના છે। એટલે ટોટલ 70 માણસો અમે છે અને ખૂબ મુસીબતમાં છે। છતાં અમે એમ્બેસી જોડે વાતો ચાલુ જ છે, પણ એમ્બેસી કે જ્યારે ગવર્મેન્ટની કોઈ બી મેસેજ મળે ત્યારે અમે એના તમને કન્ફર્મ કરીશ અને જાણ કરીશ એવું કીધું છે। તો મીડિયાને અમારે ખાસ અમારા ગુજરાતી ભાઈઓ તરફથી, અને તે બી ઉમરગામ તાલુકાથી વલસાડ જિલ્લાના જ છે, ધવલ પટેલ સાહેબને બી ખાસ નમ્ર વિનંતી કે એ વિડીયો અમે એવા સંકટ સમય બનાવી રહ્યા છે કે અમને આવતા સમયમાં ખૂબ તકલીફ પડે એવી અમને શંકા છે। એટલા માટે અમને જલ્દી કોઈ બી સાધન દ્વારા અમને અમારા પરત વતન મોકલે એવી તમારી પાસે આશા રાખીએ છીએ।